વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરૌતમેરમુદા ધર્મનંદનમહં વિચિંતી. દિવ્ય સભામાં પ્રગટ સ્વરૂપે બિરાજતા અનંત કોટિ બ્રહ્માંડના આધાર સર્વાવતાર ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ, આ મંદિરના નિર્માતા, આવો સરસ મજાનો આ સત્સંગ બાગ ખીલ્યો છે, એના સરસ મજાના ફૂલાડાની ફોરમ આવે છે, એવા પૂજ્યપાદ સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસ સ્વામી તથા સભામાં સરસ મજાના દર્શન દેતા એવા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, પૂજ્યપાદ મોહન સ્વામી વગેરે પ્રભુના પ્યારા પરમહંસો, યજમાનો, શ્રીજી મહારાજના લાડીલા સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સ્વામીએ બહુ સરસ મજાની વાત કરી. આમાં સભા જોઈ છે ને તો એવું લાગે છે કે સ્વામીએ જે મહેનત કરી છે ને એના આ બાગના માળી સ્વામી છે. ફૂલડા બહુ સરસ છે અને ભગવાનના ભક્તોએ સંસ્કાર તો ભગવાનના સાધુ જ આપી શકે છે. એક હરિભગતને જોઈએ ને તો કાંઈ પણ વાત કરીને હાથ જોડીને હા સ્વામી છે. આવું નિર્માનીપણું ભગવાનના ભક્તોને આવે એ ભગવાનના સાધુનું કામ છે, પણ એ પણ વ્યવસ્થિત કહી શકે ને એનું કામ છે ભાઈ. એમનામ આવતા નથી, કારણ કે સ્વભાવ મૂકવા એ સ્વભાવ તો આગલા જન્મમાં કરેલા કર્મ જીવ સાથે એકરસ થઈ ગયા છે. એને કાઢવા એ હેલી વાત નથી. એ કંઈક કાર્યક્રમ હતો સાંજે રાતનો, જોયું એટલે હું એની માથે વાત કરું છું. એણે કીધું 10 જુવાનો આવે, બરાબર, પછી 10 લેડીઝ આવે. પછી એને ખ્યાલ પડ્યો સંતો બેઠા છે, લેડીઝ તો અહીં આવશે નહીં. પછી કહ્યું ત્યાં તેમ છતાં પણ એક બેન ઊભા ન થયા. એનું કારણ એ છે કે આ સંતો એને શિક્ષણ બધાને આપે છે કે જ્યાં સુધી સંતોની આજ્ઞા થાય નહીં ત્યાં સુધી કાંઈ કરવું નહીં. આગળ વાત આવી ને, શું કહેવાય, ડેરિંગ. વાલા ભક્તજનો, આની ખાસ જરૂર છે. અને આ ખ્યાલ નથી ને તો હરિભગતના બૈરાઓ પણ સાધુ સુધી પગી જાય છે વાતો કરવા માટે. મને એક જણાએ કીધું કે, મેં કીધું ભાઈ એ તમારા જ છે, સાધુના કોઈ નથી. વાતો કોણ કરે છે? તમારા જ ને. માટે આ એક ખાસ જરૂરિયાત છે, સત્સંગના નિયમ દ્રઢ કરીને રાખવા. પણ એ સાધુ જ્યારે વ્યવસ્થિત વાત કરશે અને ઘડતર કરે ત્યારે જ થાય છે. એ ઘડતર આ બધું વ્યવસ્થિત દેખાય છે એનું કારણ સ્વામી છે. માટે તમારે તો બહુ ઉપકાર માનો, બહુ આનંદમાં રહેવું. વાલા ભક્તજનો, જ્યાં સુધી આપણે સત્સંગની મર્યાદામાં રહેશું ને ત્યાં સુધી સુખી થઈ. એ વિના સુખી થવાના નથી. મરીને અંતે પુરુષોત્તમ નારાયણને પામવું છે એટલા માટે કંઠી પહેરી છે અને એટલા માટે અમે સાધુ થયા છીએ. માટે લક્ષ્ય એક રાખવો કે મરીને પુરુષોત્તમ નારાયણને પામવું છે. આંખ બંધ થાય એટલે સીધા જક્ષધામમાં જઈને બેસી એવું જીવન જીવી લેવું. એટલું કે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.